અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં જીએમડીસી બિલ્ડિંગની બાજુમાં આવેલા ગોદરેજ નામની નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર 2 દિવસ પહેલા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રકમાંથી આરસ ઉતારતી વેળાએ ભારે પથ્થર અચાનક જ મજૂરો ઉપર પડતા 2 શ્રમિકોના મોત થયા છે। મૃતકોની ઓળખ રાજસ્થાનના મુકેશચંદ લક્ષ્મણલાલ નીનામા જે 19 વર્ષના હતા અને કપૂરચંદ કાળુજી પારગી જે 30 વર્ષના હોવાનું સામે આવ્યું છે। બપોરના આશરે 1 વાગ્યાના સમયે કામ ચાલી રહ્યું હતું ને તે સમયે આરસ સરકી જતા અન્ય મજૂરો ટ્રકમાંથી કૂદીને બચી ગયા હતા, પરંતુ બંને શ્રમિકો પથ્થરની નીચે દબાઈ ગયા હતા। છાતીના ભાગે તેઓને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેમ છતાં ડોક્ટર દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસને જાણ થતા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ કન્સ્ટ્રક્શન સાઇટ પર સલામતીના નિયમોનું પાલન થયું છે કે નહીં તે બાબતની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે આપનું આ ઘટનાને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।